રાજકોટમાં કોંગ્રેસે હાર બાદ મનોમંથન શરૂ કર્યું છે। અમિત ચાવડા અને જેની ઠુમ્મર રાજકોટ પહોંચ્યા। શહેર અને જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ સાથે પણ એક ખાસ મીટિંગ યોજવામાં આવી છે। હારના કારણો અને રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવશે। આગામી સમયના આયોજન માટે કોંગ્રેસ સજ્જ બની ગઈ છે। સૌરાષ્ટ્રમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસની હારના કારણો, કોંગ્રેસમાં સંકલનનો ભારે અભાવ દેખાયો। ઉમેદવારોની પસંદગીમાં મોટી ખામી સામે આવી। નારાજ મતદારોને બૂથ સુધી લાવવામાં નિષ્ફળતા જોવા મળી છે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં મોટી નેતાગીરીનો શૂન્યાવકાશ વર્તાયો છે। કાર્યકરો અને નેતાઓમાં જૂથવાદે નુકસાન કર્યું છે। આજ મુદ્દે આપણી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાયા છે। ગૌતમ, અમિત ચાવડા અને જેની ઠુમ્મર રાજકોટ પહોંચ્યા છે। બેઠકોનો ધમધમાટ શરૂ થયા છે। હારના કારણો પણ સામે આવી રહ્યા છે। વધુ વિગત શું છે આ મામલે? જે ચોક્કસ રાજકોટ જિલ્લો હોય કે સૌરાષ્ટ્ર પ્રાંતની વાત હોય, સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર કોંગ્રેસ છે તેણે ઘણી બધી જગ્યાએ જે હારનો સામનો કરવો પડ્યો છે ને તેને લઈને હવે કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે। રાજકોટ સર્કિટ હાઉસ ખાતે જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા અને જેની ઠુમ્મર છે તે પહોંચ્યા છે અને સાથે જ જે સૌરાષ્ટ્ર ઝોનના જે પ્રભારીઓ અને પ્રમુખો છે તેમની સાથે બેઠક શરૂ કરવામાં આવી છે। આપણી સાથે મહેશભાઈ છે। મહેશભાઈ, આજે રાજકોટની અંદર સૌરાષ્ટ્ર ઝોનની બેઠક છે, કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચાઓ થશે? હરેક ઇલેક્શનો જાય પછી એ વિધાનસભા હોય, પાર્લામેન્ટ હોય કે સ્વરાજ્યની ચૂંટણીઓ, જ્યારે અત્યારે સ્વરાજ્યની ચૂંટણીઓ ગઈ છે ત્યારે જે ઇલેક્શનો ગયા પછી એની અંદર ક્યાં પ્લસ થયા, ક્યાં માઇનસ થયા, એનો રિવ્યૂ મિટિંગો હંમેશા હોવી જોઈએ। અને જે આ છેલ્લા એક વીકથી અમદાવાદ ખાતે પીસીસી ખાતે થઈ રહી હતી અને સૌરાષ્ટ્રના લોકોને અહીંયા સુધી ન ધક્કો ખાવો પડે એટલે રાજકોટને સર્કિટ હાઉસ ખાતે આ મિટિંગો ગોઠવવામાં આવી છે કે હરેક જિલ્લાના જે અધ્યક્ષ હોય, શહેર અને મહાનગરપાલિકાના અધ્યક્ષ હોય અને એના ઇન્ચાર્જ હોય એની આરે સેપરેટ જે રિવ્યૂ મિટિંગ છે એ આજે રાખવામાં આવી છે। સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોંગ્રેસનો જે દબદબો હતો એ પ્રકારના પરિણામો હવે જોવા નથી મળતા। શું લાગે છે, શું કારણો હોઈ શકે? જેના કારણો આપણે એક તો સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ અને તાજો કારણ એ આપણે બંગાળની અંદર પણ જોઈ રહ્યા છીએ કે જે રીતે અહીંયા સરકારી મશીનરી, પોલીસ ડિપાર્ટમેન્ટનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો, ગુંડાઓને પેરોલો દેવડાવવામાં આવી અને એ જે ઉપયોગો થતા એ પણ એક મોટું કારણ છે। જે ઇલેક્શન છે એ ઇલેક્શન મુજબ થવું જોઈએ પણ સરકારી તંત્ર ઉપર ટોટલી સરકાર પકડ રાખી અને જે પ્રેશરાઇઝ કરવામાં આવ્યું। અને ગામડાની વાત કરીએ તો ગામડાની અંદર જે તાલુકો આવતો હોય એના જે પોલીસના ડિપાર્ટમેન્ટના હોય તો રાતોરાત એને અહીંયા મૂકી દેવામાં આવ્યા। એમને મારી પાસે જે સમાચારો છે, જે લોકો અધિકારીઓ કર્મચારીઓ પાસેથી મળેલા છે કે એમ કહેવામાં આવ્યું હતું કે તમારા તાલુકા કે તમારા આ ગામમાંથી જો લીડ નહીં મળે તો તમારી ક્યાંય ના ક્યાંય જિલ્લામાં બહાર કરી દેવામાં આવશે। અનેક જગ્યાએ રાજકોટ સહિત જૂથવાદના પણ દાખલાઓ મીડિયા સમક્ષ આવી ગયા હોય એવા દાખલાઓ છે, આ પણ કારણભૂત હોઈ શકે? ના, રાજકોટની વાત કરીએ તો આ ઇલેક્શનની અંદર ક્યાંય તમને આવી કોઈ જૂથવાદની વાત જોવા મળી જ નથી અને જૂથવાદની કોઈ વાત જ નથી। જે પ્રોસેસ થવી જોઈએ એ પ્રોસેસ મુજબ જ રાજકોટ શહેરનું પણ ઇલેક્શન કરવામાં આવ્યું હતું અને સિલેક્શન કરવામાં આવ્યું હતું। ચોક્કસ તો જે રીતના સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠક છે તે યોજવામાં આવી છે, જે રીતના સૌરાષ્ટ્રની અંદર અગાઉ જે જિલ્લાની અંદર જે કોંગ્રેસની પકડ જોવા મળતી હતી એ પકડ પણ હવે ઢીલી પડતી હોય, કેમ કે રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી માત્ર એક જ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે અને તેને લઈને પણ હવે મનોમંથન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।